માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. અને અત્યારે વાગી ગયા 11:30 થઈ ગયા. આપણે છે આજે 11:30 વાગે વ્લોગ ચાલુ કર્યો, કેમ કે આજે સવારે હું આવી ગયો તો પાણી વારવા. 8 વાગે આવ્યો તો પણ વ્લોગ ચાલુ કરતા છે ને હાવ ભૂલાઈ ગયો તો. અને બસ જો છે ને ઓલા મગવા એ બધા પી ગયા ઓલી બાજુ, અને તલમાં પાણી ચાલુ છે પણ સવારની લાઈટ નથી. 2 ક્યારા પીધા અને આ બધા જો મગ ઉગી મસ્તીના ખેતર આખું લીલું છમ થઈ ગયું. જોયું હજી તો 4-5 દી થયા ને એવું છે. અને બસ હવે લાઈટ જોવા જાઉં કે હવે જો આવી હોય તો ભલે ને, હવે પછી ઘેર છડાવવાનો વિચાર છે. એમ થાય કે હવે બસ હવે ઘેર વયા જાય. સવારના 2 જ ક્યારા ખાલી પીધા, 15 મિનિટ લાઈટ રહી. એમાં 15 મિનિટમાં વચ્ચે 2 વાર તો લાઈટ વહી ગઈ હતી એવું છે. સવારની લાઈટ આવી જ નથી. અત્યારે 12:30 થઈ ગયા ને હવે બસ હું જાઉં છું ઘેર, કેમ કે લાઇટની બહુ રાહ જોઈ પણ લાઇટ છે ને આવી જ નહીં. એટલે છે ને અત્યારે હવે ઉનાળામાં છે ને રાતે સિવાય પીએ જ નહીં પાણી, કેમ કે અત્યારે એક તો તડકો બહુ એટલે પાણી ચૂહે બહુ અને લાઇટ રહે નહીં. સવારના 2 ક્યારા ખાલી પીધા એટલે એમાં કંઈ વરે નહીં. એટલે ફરજિયાત સાંજે આવવાનું થાય પાવા પાછું. તો અત્યારે જો આપણે થઈ ગયા છીએ નાહી ધોઈ તૈયાર, અને અત્યારે આપણે જવાનું છે બહાર, કેમ કે આપણે થોડું કામ છે. એટલે અહીંથી મારે જવાનું છે વિંજલ પર પિયુષના ઘરે, અને ત્યાંથી આપણે જવાનું છે આગળ. આપણે ક્યાં ખબર છે? આપણે આરાધના ધામ આગળ. ત્યાં થોડુંક કામ છે ને તો એ માટે જવું છે. પણ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જો કામ સક્સેસ થઈ જાય તો ફાઇનલ આપણે કહેવું કે હું હતું એ. રામ રામ. હાલે તો આપણે પિયુષને છે ને અંતરો ધરીને ઘેરથી ઉપાડી લીધો. આવી ગયા છે ખંભાળિયા જામનગર હાઈવે ઉપર. હવે જોઈ તમને બતાવીએ કે ક્યાં થાય. બહુ ભલે ચાલો બાકી 4 જ દિવસ બસ હવે થઈ જાય. જે કામ માટે જવાનું હતું ને કામ ફોનથી જ થઈ ગયું, એટલે અમે છે ને અહીંથી જ પાછા મળી ગયા ફોનથી. હા અને હે ને એટલે આપણે ધક્કો બચી ગયો. અને આપણે હજી ક્યાં પી ગયા ખબર? આ કયો ડેમ કહેવાય? આહી સિંહ ડેમ એ જ કહેવાય ને. એમ કીધું હાલો એ ડેમ હજી ફોટા બોટા પાડતા જાય અને હજી જોતા જાય શું છે હકીકત. અહીં કોઈ દી આવ્યા નથી આપણે, પણ જાય ચક્કર મારી જોઈએ. એ હવે તમે હે ને માન કહીને ઉપર ચડી ગયા છે અહીંયા બાવેડામાં થઈને. કિંમત એમ જ ચડ્યા. અરે સીડીમાંથી રાખો તો. અને ડેમ છે ને અડધો ખાલી છે. અમે ચોમાસામાં છે ને બધા અહીંથી આમ નાતા હોય. કેટલો જા નહીં હવે. અને છે ને અહીંથી છે ને ચોમાસામાં પબ્લિક ઠેકડા મારી નાતી હોય. જા નહીં હવે ઘેર જઈને ધોરી આમ નાઈ લેજો, છબછબિયા કરી લેજો. કંધારું કઈ નથી, આખું ખંભારી અહીં પાણી પીએ. હજી એમ તો હજી એમ તો ઘણો ડેમ ભર્યો છે, વાંધો નથી ને. હાલ છે કા? હા હા. હાલો તો હવે ફોટા બોટા પાડી લીધા ને હવે બસ અમારે નીકળવું છે. અને વાહ છે ને ઘોડો આવ્યો ત્યાં. ઓલો પીયુષ એમ કે આપણે ઘોડાને ફોટા પાડવા, ઓલો બાંધલ નથી, છૂટો રખડે. ઓલો જો આવ્યો ને વાહે થયો ને તો એ કઈડે કે મારે. બટકા ભરે. હા તો ઓલો વાહે થઈને બટકા ભરી. મારે એમ નથી આવું ભાઈ, તું જા. મારે આવું નથી હમણાં. ગાડી લઈ આવ, જ્યાં જોઈએ પડી ગાડીમાં લઈ આવ. તો આપણે પાછા આવી ગયા હતા સાંજે વાડીએ, અને અહીંયા ઘઉં જોખવાના પણ કામ ચાલુ હતું. તો ભાભાની આવ્યા હતા અને બસ હવે જો એ નીકળે છે અને મારે ઘેર જવું છે. તો આપણે જો કેટલુંક પાયું ને હમણાં દેખાડી દઈએ. આમ જે લાઇટ આમ કરો બાબા, જોયું ને? જો આખની લાઇટ જોયું? જો બધું પી ગયું. ઓકે રેડી ને? હા તો સારું હાલો હવે મારે જવું છે ઘેર, અને આપણે કાલ સવારે પાછા વિડીયોમાં મળ્યા. માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. તો મસ્ત જો બીજા દિવસની થઈ ગઈ છે સવાર, અને બસ જો બધા પોતપોતાનું કામ કરે. બાપુ પાણી વાળતા હતા અને મેં ગાયનું કર્યું, અને
મારી માં છે ને એ શું કે વાસણ કરે. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. કેમ સારું ને? સારું જોઈએ હા તો છે ને જો મેં ગાયુંને પાઈ નાખી દીધું કમ્પ્લેટ અને હવે બસ મારે જ આવું તો વાડીએ કેમ કે પાણી વારવાનું છે. આપણે હજી શું કે કોરવાણ થોડુંક બાકી છે ને એટલે લગભગ આજ લાઇટ રહે તો પી જાય કેમ કે હમણાં લાઇટ જરાય રહેતી જ નથી એટલે પાવામાં બહુ વાર લાગે કેમ કે દિવસની લાઇટ રહીએ જ નહીં, રાતે રહીએ એટલે રાતે પાવું પડે. તો અત્યારે વાગી ગયા 5 અને આપણે છે ને સવારથી છે અત્યારે મળ્યા એક તો તડકો આવ્યો અને પછી આખો દી લાઇટ રહીએ નહીં. હવે બસ જો આ એક વારી છે ને બાકી રહ્યું ટાણે ઝીણકું નીચે 2-3 ક્યારે બાકી છે. બાકી જો આટલો આ ધોરીઓ આખો મેં કર્યો છે અહીંથી હેઠળથી અને બાકી તો બસ લાઇટ રહેતી નથી એટલે ધક્કા ચાલુ હોય અહીંથી વાંથી અહીંયા. હવે ટાણે થોડીક વાર થઈ લાઇટ રહી છે અને જો કબૂતર છે ને આ તલ વીણે એક પાસે નીકળી જાય ને પછી ના વીણે બધા સુધી ત્યાં વીણીએ તલ. હાલો તો લાઇટ અત્યારે પાછી વહી ગઈ છે ને હું એ ઝાડવાની છાંય કીનો છાંયો છે ખડ નહોતા નથી આપણે શું કહેવાય નારિયેળીની છાંય બેઠો હું અને બસ હવે મારે જ આવું છે ઘેર કેમ કે લાઇટ રહેતી નથી એટલે હવે મેં તો રાતે બાઈ લે હું. હવે આમાં લાઇટ રહીએ ને એક ક્યારો પીએ કીવાના અહીંથી વાંથી અહીં ધક્કા ખાવા પોહાય એવડા. મેં તો ડીઝલનો ભાવ બહુ આ પોહાય નહીં કોઈ રીતે એટલે મેં તો હવે રાત ઉપર આપણે રાખી. તો સારું હાલો આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલ સવારે આપણે પાછા નવા બ્લોગ વિડીયોની અંદર મળશું.